હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીવન. યસ, બધા જ મજામાં હશો અને નિયમિત અભ્યાસ પણ કરી રહ્યા હશો. ઓકે, ના અહીંયા જસ્ટ આ લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા એક જે વાત મારે મુખ્ય કહેવાની છે, બધા જ નિયમિત હોમવર્ક સબમિટ કરાવી રહ્યા નથી. યસ, ઘણાને કોન્ટેક્ટ કર્યો છે તો કહે છે કે અમે કરીએ છીએ, પણ કરો છો તો કઈ વાંધો નથી, સારી વાત છે, પણ તમારે બધાએ હોમવર્ક સબમિટ કરાવવાનું છે. ઓકે, અમને પણ કਦੋਂ ખબર પડે ને, યસ ક્યાંક તમારી ભૂલ થાય છે તો અમને એ પણ સમજાય. તો જસ્ટ મહેરબાની કરીને બધા જ નિયમિત હોમવર્ક સબમિટ કરાવે. ઓકે, ઇટ્સ માય હમ્બલ રિક્વેસ્ટ. ઓકે, ના હવે આપણે જસ્ટ શરૂઆત કરીએ આ ચેપ્ટરમાં, એટલે સંબંધ અને વિધેયમાં. આપણે છેલ્લા લેક્ચર સુધીમાં આપણે અલગ અલગ પ્રકારના વિધેયો હોય તો એમના પ્રદેશ અને વિસ્તાર કઈ રીતે શોધાય અને એની વસ્તુ મેં ડિટેલમાં બતાવી છે. ને યસ, અલગ અલગ ઉદાહરણો લઈને, અલગ અલગ એક્ઝામ્પલ લઈને, જે તમારી બુકમાં નથી છતાંય મેં તમને એ બધી જ વસ્તુ અલગ અલગ સિચ્યુએશન હોય, અલગ અલગ પ્રકારના આપણને એક્ઝામ્પલ હોય તો એ દરેક એક્ઝામ્પલમાંથી પ્રદેશ અને વિસ્તાર કેવી રીતે શોધાય એ વસ્તુની આપણે સમજ કેળવી હતી. અને છેલ્લે આપણે એક લખ્યું હતું, દેટ ઇઝ વાસ્તવિક વિધેયોનું પરની બેઝિક પ્રક્રિયાઓ. ઓકે, એટલે કે એમાં યસ, એટલે કે વાસ્તવિક વિધેયનું બીજગણિત કહેવાય. બીજગણિતમાં આપણે જે અત્યાર સુધી ભણતા હતા, બીજગણિતમાં આપણે ચલનું ભણતા હતા કે ચલના સરવાળા બાદબાકી, ચલ સાથે કોઈ અચળનો ગુણાકાર, એના સિવાય બે ચલોનો ગુણાકાર, બે ચલોનો ભાગાકાર, આ બધી જ વસ્તુઓ આપણે યસ 10મા સુધી બીજગણિતમાં ભણતા હતા. અહીંયા આપણે ચલની જગ્યાએ એના સૂત્રો જે દર્શાવે છે, એટલે કે જે વિધેયો દર્શાવે છે એમના સરવાળા બાદબાકી, એ મેં તમને સમજાવ્યું હતું. ઓકે, ના એ વખતે મેં તમને કીધું હતું કે આપણે જે છેલ્લી નોટ લઈએ એનું આ કન્ટિન્યુએશન છે, એના સંદર્ભમાં આ વસ્તુ સમજવાની છે. એક નોટ લખીને એના પર આધારિત આપણે એક દાખલો ગણીશું. યસ, આના પર આધારિત દાખલા બહુ સિમ્પલ છે, સરળતાથી ગણાય એવા છે. ઓકે, ના જે મેં તમને દાખલો બતાવ્યો હતો, જો સોરી છેલ્લી જે નોટ લખી હતી એમાં આપણે વિધેય એફ અને જી બે વિધેયો લીધા હતા. એમાં બંનેમાં આપણે પ્રદેશ સમાન લીધા હતા કે એક્સ લીધા હતા, એટલે એમાં સરવાળા પણ સીધા એક્સ પર જ વ્યાખ્યાયિત થતા હતા. પરંતુ જો બે વિધેયો એફ અને જી બંને વાસ્તવિક વિધેયો હોય પરંતુ એમના પ્રદેશો ભિન્ન હોય ત્યારે એમના સરવાળા બાદબાકી કેવી રીતે વ્યાખ્યાયિત થાય, તો કે સેમ રીતે વ્યાખ્યાયિત, ફક્ત એના પ્રદેશમાં થોડો ફેરફાર આપણે કરવાનો આવશે, જે તમારી બુકમાં નથી આપેલું. પણ ઇન કેસ ક્યાંક આ વસ્તુ તમને મળે છે કે ક્યાં કોમ્પિટિટિવ એક્ઝામમાં આ વસ્તુ આવે છે ત્યારે તમને આ વસ્તુ ઉપયોગી થાય, એના માટે આજે હું નોટ લખું છું. ઓકે, ના એનું જ છે એ વાસ્તવિક વિધેયોનું બીજગણિત, એ જ વસ્તુ છે, બીજું કંઈ જ નથી, પણ જસ્ટ થોડા એના પ્રદેશમાં ફેરફાર કરવાનો છે. અહીંયા જો એફ a to b, so a to r, અને g b to r, a બે વાસ્તવિક વિધેયો હોય જ્યાં a ઉપગણ r, b ઉપગણ r તથા a is not equals to b. યસ, અહીંયા જસ્ટ આ ફેરફાર આ વસ્તુ છે. વાસ્તવિક વિધેય આપણને ખબર છે, જે વિધેયના પ્રદેશ અને વિસ્તાર એ બંને વાસ્તવિક સંખ્યાના ગણ r હોય અથવા તો તેનો કોઈ ઉપગણ હોય, એવું કોઈ પણ વિધેય એ વાસ્તવિક વિધેય કહેવાય. અહીંયા આપણે જોઈતા એફ નો પ્રદેશ એ છે, જી નો પ્રદેશ બી છે, અહીંયા બંને લખ્યું છે, એ વાસ્તવિક સંખ્યા ગણના ઉપગણ r છે અને બંનેમાં સહપ્રદેશ r છે. અને આપણને ખબર છે કોઈ પણ વિધેયનો વિસ્તાર એ સહપ્રદેશનો ઉપગણ હોય અથવા તો સહપ્રદેશ પોતે, એટલે અહીંયા એ પણ શરતનું પાલન થાય છે. આનો વિસ્તાર એ વાસ્તવિક સંખ્યા ગણ પોતે હશે અથવા તો એનો કોઈ ઉપગણ હશે. ઓકે, પરંતુ અહીંયા આપણે જોયું તો એ અને બી સમાન નથી. આપણે આગળ જે લખ્યું છે, આપણે જે આના પહેલાનું જસ્ટ પહેલાનું, એમાં બંનેમાં આપણે એક્સ લીધું, બંનેના પ્રદેશ આપણે સમાન લીધા હતા. અહીંયા બંને પ્રદેશો વાસ્તવિક સંખ્યાનો ગણ હોય અથવા તેનો ઉપગણ હોય પરંતુ એમના બંને સમાન નથી, તો આમાં સરવાળો કેવી રીતે વ્યાખ્યાયિત થાય. ઓકે, હોય તો પહેલું એમનો સરવાળો f પ્લસ જી. હવે અહીંયા શું થશે, એ અને બી ભિન્ન છે ને એટલે પ્રદેશ a છેદ બી લેવાનું. આગળના એક્ઝામ્પલમાં શું હતું, બંનેમાં x હતું તો x છેદ x જ આવી જતું હતું, એટલે કોઈ પ્રોબ્લેમ ન હતો. પરંતુ અહીંયા
એટલે કે એનો અર્થ જો આનો સરવાળો વ્યાખ્યાયિત થાય તો સરવાળો એવા ઘટકો માટે વ્યાખ્યાયિત થશે કે જે એમાં પણ હોય અને બીમાં પણ હોય, મીન્સ બંનેમાં સામાન્ય હોય એવા ઘટકો પર જ વ્યાખ્યાયિત થશે, એવો અર્થ થાય 3r f plus g of x is equals to f of x plus g of x प्रत्येक x belongs to a છે b એના પ્રદેશમાં, જેમાં આપણે પ્રત્યેક x belongs to કેપિટલ x લખતા હતા, આપણે જસ્ટ જોયું હતું. અહીંયા જસ્ટ આટલું સિમ્પલ છે, આ તમારી બુકમાં નથી આપેલું, પણ ક્યાંક હોય તો આપણે આ વસ્તુને આને એપ્રોચ કરી શકીએ છીએ. એ જ રીતે બધામાં એ જ વસ્તુ થશે, f માઇનસ g, યસ એ બેનો બાદ બાકી, બે વિધેય બાદ બાકી, એનો પ્રદેશ a છે b to r f minus g of x is equals to f of x minus g of x प्रत्येक x belongs to a छेद b, यस એનો પ્રદેશ. ઓકે, એ જ રીતે બે વિધેયોનો ગુણાકાર f into g a छेद b to r f into g of x बराबर f of x into g of x प्रत्येक x belongs to a छेद b અને છેલ્લો ભાગાકારમાં તમને ખબર છે છેદ શૂન્ય થવું જોઈએ નહીં, એટલે x ની જે કિંમતો માટે f by g હશે તો x ની જે કિંમતો માટે g of x શૂન્ય થતું હશે x ની કિંમત આપણે બાકાત કરવાની, એટલે અહીંયા આ રીતે લખાશે f ભાગ્યા g નું વિધેય એ a छेद b minus x જા g of x is equals to 0. a छेद b માંથી x ના જે મૂલ્યો માટે g of x શૂન્ય થઈ જશે, x ના મૂલ્ય આપણે બાદ કરવા પડશે તો જ ભાગાકાર શક્ય બનશે, કારણ ભાગાકાર શક્ય બનવા માટે છેદ શૂન્ય બનવું જોઈએ નહીં, અને અહીંયા આપણે f by g of x is equals to f of x भाग्या g of x प्रत्येक x belongs to a छेद b minus x જા g of x is equals to 0. yes, આના પ્રદેશ પર આ વસ્તુ શોધી અહીંયાથી આ, ઓકે, આ લખવાનું રહી ગયું બધું. ઓકે, પ્રદેશ આ થશે. સો યસ, મેં આ તમને સમજાવ્યું છે. આગળ જ્યારે ભાગાકાર જોયા છે f of x by g of x, તો યસ આ ભાગાકાર શક્ય બનવા માટે છેદ શૂન્ય થવું જોઈએ નહીં, કારણ કે કોઈ પણ બે વિધેયનો ભાગાકાર કરવો હોય તો ભાગાકાર ત્યારે જ શક્ય બને કે જ્યારે છેદ શૂન્ય ન હોય. જે x મૂલ્યના જે x ના મૂલ્યો માટે g of x એટલે કે છેદમાં g of x આવશે એ શૂન્ય થશે, એની ગણતરી કરવાની નથી. ઓકે, સો જસ્ટ આ એનામાં ફરક છે. આ જે મેં પ્રદેશ અલગ હોય તો કઈ રીતે થાય એના માટેની આ નોટ લખી છે, બીજું કઈ જ નથી જે તમારી બુકમાં આપી નથી. હવે જસ્ટ આ વસ્તુ લખી લો. આના પર આધારિત હું એક દાખલો ગણું છું, બહુ જ સિમ્પલ વસ્તુ છે, આપણે સરળતાથી એ વસ્તુ ગણી શકીશું. ઓકે, નાઉ જસ્ટ રાઇટ ડાઉન. જો સ્ટુડન્ટ, મેં આ એક દાખલો લખ્યો છે, આપણે ઝડપથી આ વસ્તુ જોઈ લઈએ. ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી, આરામથી આ વસ્તુ થઈ જશે. ઓકે, નાઉ અહીંયા f of x બરાબર x સ્ક્વેર અને g of x બરાબર 2x plus 1 બે વાસ્તવિક વિધેયો હોય. અહીંયા આ બંનેને વાસ્તવિક વિધેયો કહી દીધા છે, એનો અર્થ એ થશે કે f નો પ્રદેશ એ પણ કોઈ વાસ્તવિક સંખ્યાનો ગણ r અથવા એનો ઉપગણ હોય, અને g નો પ્રદેશ પણ કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો ગણ પોતે હોય અથવા તો તેનો ઉપગણ હોય, અને એ જ રીતે બંનેના વિસ્તારો છે એ પણ વાસ્તવિક સંખ્યાનો ગણ r હોય અથવા તો તેના કોઈ ઉપગણ હોય, એ વસ્તુ આપેલી છે. તો અહીંયા f plus g of x, f minus g of x, f into g of x, જે આપણે જોયું એ યસ બહુ સરળતાથી ગણાશે. ડોન્ટ વરી અબાઉટ ધીસ થિંગ. ઓકે, નાઉ અહીંયા જો આપણે જે ભણ્યા છે f of g of x, f plus g of x, that is આ બંનેના વિધેયના સરવાળાનું વિધેય શોધવાનું છે. તો સિમ્પલી આપણે f of x plus g of x. ઓકે, નાઉ f of x બરાબર શું છે? x સ્ક્વેર, તો યસ એનું મૂલ્ય મૂકવાનું છે. x square g of x but 2x એટલે 2x plus 1. ઓકે, નાઉ અહીંયા x square plus 2x plus 1 એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ એકચ્યુઅલી આ x વત્તા વર્ગ 1 આખાનો વર્ગ છે, આ પૂર્ણ વર્ગ દર્શાવે છે, એટલે આની જગ્યાએ આપણે લખી શકીએ x plus 1 whole square. આ તમારું થશે f of g of x, f plus g. આ વસ્તુ આપણને મળી ગઈ. ઓકે, યસ સિમ્પલ.
બે વિધેયોનો સરવાળો, જસ્ટ તમે 12માં બે વિધેયોનું સંયોજન જોશો એ વસ્તુ અલગ છે. અહીંયા આપણે આ બીજગણિતમાં આપણે બંનેના સરવાળા જોઈએ, સીધે સીધા સરવાળા. ઓકે, ના એ જ રીતે હવે આપણે બાદબાકી એ જ વસ્તુ થશે. f minus g of x is equals to f of x minus g of x. યસ, અહીંયા f of x શું છે? x સ્ક્વેર માઇનસ. હવે એક વસ્તુ ધ્યાન રાખવાનું, જ્યારે બાદબાકી કરીએ અને એ પદમાં જો એક કરતા વધારે પદો હોય તો કૌંસ કરવું ફરજિયાત છે, જેનાથી આપણે ચિહ્નમાં ભૂલ ના પડે. એટલે અહીંયા g of x છે આપણા પાસે 2x plus 1, એટલે જસ્ટ એક કરતા વધારે પદ એટલે મેં કૌંસમાં લખ્યું, પછી જ કૌંસ છોડવાનો, નહીં તો કદાચ ચિહ્નમાં ભૂલ પડી શકે છે. એટલે અહીંયા x સ્ક્વેર માઇનસ 2x અને આ માઇનસ 1, આ તમારું આવી ગયું f માઇનસ g of x. બે વિધેયોની બાદબાકી થઈ ગઈ. ઓકે, એ જ રીતે બે વિધેયનો ગુણાકાર ત્રીજું પૂછ્યું છે. f into g of x આપણે જસ્ટ લખ્યું છે f of x into g of x. યસ, f of x શું છે? તો કે x સ્ક્વેર into g of x એટલે કે કૌંસમાં 2x plus 1. યસ, આ જવાબ લખશો તોય વાંધો નથી, અથવા તો આનું તમે વિસ્તરણ કરી દો. x સ્ક્વેર આના સાથે ગુણશો 2x ક્યુબ પ્લસ x સ્ક્વેર. આ આપણને મળશે f into g of x. આ વસ્તુ આપણને મળી ગઈ. નાઉ છેલ્લું આપણે ભાગાકાર કરશું. ભાગાકારમાં થોડું ધ્યાન આપવાનું છે. ઓકે, નાઉ અહીંયા આવે f by g of x. તો જસ્ટ આપણે જે સૂત્ર જોયું એના પ્રમાણે f of x by g of x લખવાનું. ઓકે, નાઉ અહીંયા શું છે? છેદમાં g of x છે. ઓકે, જે x ના મૂલ્ય માટે g of x શૂન્ય થશે ત્યારે આ વ્યાખ્યાયિત ના થાય, એના પ્રદેશમાં ના આવે. આપણે જોયું છે પ્રદેશ માટે કે x ની જે કિંમતો માટે આપેલું વિધેય વ્યાખ્યાયિત થતું હોય, x ની એ કિંમતોનો ગણ એ વિધેયનો પ્રદેશ કહેવાય. એ વસ્તુ આપણે જસ્ટ ઘણી બધી વાર વસ્તુ જોઈ લીધી છે. ઓકે, એટલે અહીંયા આપણે જોવાનું કે g of x કઈ કિંમત માટે શૂન્ય થાય છે, તો એ x ની કિંમત માટે એ વ્યાખ્યાયિત ના થાય, એટલે એ x ની કિંમત આપણે અહીંયા બાદ કરવાની. એટલે અહીંયા શું છે? g of x બરાબર 2x પ્લસ, અહીંયા આપણે બાજુમાં લખીશું g of x is not equals to 0. યસ, અત્યારે જ વ્યાખ્યાયિત થાય કે x ની જે કિંમત માટે g of x is equals to 0 થાય એ બાદ કરી નાખીએ. ઓકે, અહીંયા આપણે g of x is not equals to 0, અહીંયા g of x શું છે? 2x plus 1. હવે પહેલા એ શોધવાનું. હવે g of x is not equals to 0, g of x આપણા પાસે શું છે? 2x plus 1 is not equals to 0. અહીંયા x ને કરતા બનાવીશું 1 આ બાજુ જશે તો 2x is not equals to minus 1, માટે x is not equals to minus 1/2. એનો મતલબ જ્યારે x બરાબર minus 1/2 હશે ત્યારે g of x શૂન્ય થાય, એટલે x બરાબર minus 1/2 હોવું જોઈએ નહીં, બાકીની બધી જ કિંમત માટે વ્યાખ્યાયિત થશે. કારણ કે જ્યારે x બરાબર minus 1/2 લઈશું ત્યારે g of x શૂન્ય થઈ જશે. યસ, x બરાબર minus 1/2 લેશું તો minus 1 plus 1 0 થઈ જશે, ત્યારે આ ભાગાકાર વ્યાખ્યાયિત ના થાય, એટલે આ x ની કિંમત આપણે બાદ કરવાની. ઓકે, માટે અહીંયા છેલ્લે f by g of x is equals to, યસ આપણે લખી દેવાનું f of x બરાબર શું છે આપણા પાસે? તો x સ્ક્વેર, તેની જગ્યાએ આપણે લખવાનું x સ્ક્વેર. g of x શું છે? તો 2x plus 1 એ લખવાનું. બાજુમાં આ શરત જ્યાં x is not equals to minus 1/2. એનો અર્થ x નું મૂલ્ય minus 1/2 છે, એની કોઈ પણ વાસ્તવિક કિંમત હશે એના માટે વ્યાખ્યાયિત થશે. ઓકે, જે શરત છે જે ભાગાકાર માટે આપણે જોઈએ છે એ વસ્તુ. ઓકે, જસ્ટ અહીંયા આ રીતે આ દાખલો કરવાનો એકદમ સરળ છે, કઈ ધાર નથી મારવાની. ઓકે, આવો ઉદાહરણમાં બીજો પણ એક દાખલો છે, એ તમારે પોતે ગણવાનો છે, અને આવો સ્વાધ્યાય પ્રકૃતિ સ્વાધ્યાયમાં પણ એક દાખલો છે, એ તમે ગણી શકશો, કઈ જ એમાં વાંધો નહીં આવે. તો જસ્ટ ઝડપથી આ વસ્તુ જોઈ લો. હવે આપણે આગળ બીજા દાખલા જોઈએ, એટલે પ્રકૃતિ ઉદાહરણો છે, પ્રકૃતિ ઉદાહરણો જોઈને આપણે પ્રકૃતિ સ્વાધ્યાય તરફ આગળ વધીશું. જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા મેં આજે દાખલો લખ્યો છે, જસ્ટ પહેલા એક વખત વાંચી લઉં છું. જો r એ q થી q પરનો r બરાબર ગણમાં ક્રમિક જોડ ab, જ્યાં ab belongs to q અને a minus b belongs to z થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધ છે. ઓકે, પહેલા આ સંબંધ છે, પેલા સંબંધ વિશે આપણે વાત કરી લઈએ. r એ q થી q પરનો એટલે કે સંબંધ એટલે કે બધી બે ગણોની ક્રમિક જોડ વચ્ચેના ગણનો જે કાર્ટેશિયન ગુણાકાર કરાતો હોય એનો કોઈ ઉપગણ, અને એવો ઉપગણ કે જેમાં આપેલી બે ક્રમિક જોડ વચ્ચે કોઈ ચોક્કસ
નિયમનું પાલન થતું હોય, કોઈ ગુણધર્મનું પાલન થાય, જે અહીંયા આપણને દર્શાવેલું હોય એના પ્રમાણે અહીંયા ક્રમિક જોડો આપણે લેવાની છે. ઓકે, ના અહીંયા ક્યુ થી ક્યુ પરનો સંબંધ, એનો મતલબ આ સંબંધ હેઠળ જે ક્રમિક જોડો આવશે એ ક્રમિક જોડનો પ્રથમ ઘટક એ પણ ક્યુ નો સભ્ય, અને ક્યુ એટલે કે અહીંયા સમય સંખ્યાઓનો ગણ. ઓકે, આપણે એ તો ભણીએ છીએ, એન, ઝેડ, ક્યુ, આર, આ બધી વસ્તુઓ આપણે ભણી ચુક્યા છે. ઓકે, ના ક્યુ એટલે સમય સંખ્યાનો ગણ, એટલે એનો પહેલો ઘટક આ સંબંધ હેઠળ જે ક્રમિક જોડ આવશે એનો પ્રથમ ઘટક એ પણ ક્યુ નો સભ્ય હોય અને બીજો ઘટક એ પણ ક્યુ નો સભ્ય હોય. પણ કેવું, કોઈ પણ ક્યુ કોઈ પણ ઘટક હોય એવું ના ચાલે. અહીંયા જે વ્યાખ્યાયિત કર્યું છે એ પ્રમાણે એ બી બિલોંગ્સ ટુ ક્યુ, એ તો મેં દર્શાવ્યું, કારણ કે ક્યુ થી ક્યુ પરનો સંબંધ છે એટલે પહેલો ઘટક પણ ક્યુ માંથી, બીજો ઘટક પણ ક્યુ માંથી, એટલે પહેલો ઘટક પણ કોઈ સંજ્ઞા સંખ્યા અને બીજો ઘટક પણ કોઈ સમય સંખ્યા. પણ કેવો, આ શરતનું પાલન થતું. એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ, ઝેડ એટલે કે બધા જ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. એટલે અહીંયા એ અને બી એવી સમય સંખ્યાઓ લેવાનું કે જેમનો તફાવત કોઈ પૂર્ણાંક સંખ્યા આવતી હોય એવી ક્રમિક જોડો આમાં આવશે. ઓકે, એટલે આ સંબંધ હેઠળ બધી ક્રમિક જોડો આવશે કે જેનો પ્રથમ ઘટક ક્યુ માંથી સમય સંખ્યા હોય, બીજો ઘટક બી સમય સંખ્યા હોય, પણ એવી સમય સંખ્યાઓ કે જે આ શરતનું પાલન કરે, એટલે કે એમનો બંનેનો તફાવત કોઈ પૂર્ણાંક સંખ્યા મળતી હોય એવા ઘટકોના પ્રથમ અને બીજા સ્થાને, એવા પ્રથમ અને બીજા સ્થાને સમય સંખ્યા હોય એવી બધી ક્રમિક જોડોનો ગણ આ વસ્તુ કહેવાશે. ઓકે, એ વસ્તુ આપણે સમજવાની છે. તો આ સંબંધ હેઠળ આવશે એવું આપણે બતાવી શકીએ. બીજું છે, જો એ બી બિલોંગ્સ ટુ આર તો બી એ બિલોંગ્સ ટુ આર. અહીંયા આપણે શું બતાવવાનું છે, આપણને અહીંયા આ વસ્તુ આપેલી, ધારો કે આનો કોઈ સંબંધ હેઠળનો કોઈ ક્રમિક જોડ એ બી એવી છે કે જસ્ટ જેનો તફાવત કોઈ પૂર્ણાંક સંખ્યા છે. જો એ બી બિલોંગ્સ ટુ આર તો આપણે એ વસ્તુ લઈ લેવાની કે આમાંનો કોઈ ઘટક છે, કોઈ ક્રમિક જોડ છે કે જે આ સંબંધ હેઠળ આવી લેવાય છે, એટલે કે એમાં એ અને બી નો તફાવત કોઈ પૂર્ણાંક છે એવું આપણે લઈ લેવાનું છે. તો આપણે બતાવવાનું છે કે બી એ બિલોંગ્સ ટુ આર, અને યસ અહીંયા આપણે દર વખતે ક્રમિક જોડ બોલીએ છીએ તો એનો ક્રમ, અહીંયા ક્રમનું મહત્વ છે એ વસ્તુ ધ્યાન રાખવાનું છે. એ બી બિલોંગ્સ ટુ આર હોય એનો મતલબ આપણે એવું લેવાનું છે કે એ અને બી નો તફાવત કોઈ પૂર્ણાંક સંખ્યા છે એવો ઘટક આમાં અસ્તિત્વ ધરાવે છે. એના પરથી આપણે આ બતાવવાનું બી એ બિલોંગ્સ ટુ આર, દેટ મીન્સ અહીંયા બી એ નો મતલબ થશે, અહીંયા ક્રમ બદલાઈ જશે તો બી માઇનસ એ પણ કોઈ પૂર્ણાંક છે એવું જો બતાવી દઈએ તો આ પણ આ ગણવા આ સંબંધ હેઠળનો ઘટક છે એવું આપણે કહી શકીએ. જો સમજાવું છું, અહીંયા જો આવું હોય તો મતલબ આમાંનો કોઈ ઘટક છે, એટલે આમાંનો ઘટક એ બી એવો છે કે જેનો તફાવત કોઈ પૂર્ણાંક સંખ્યા છે, એ વસ્તુ આપણે લઈ લેવાની છે. અને એના પરથી આપણે બતાવવાનું છે કે બી એ નો અર્થ અહીંયા સમજવાનો, બી નો અર્થ બી માઇનસ એ. જો એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ હોય તેના પરથી જો આપણે એવું બતાવી દઈએ કે બી માઇનસ એ બિલોંગ્સ ટુ પણ ઝેડ કોઈ પૂર્ણાંક છે તો યસ એ આ સંબંધ હેઠળ આવશે અને એ આપણે સાબિત કરી દઈએ. અને ત્રીજામાં જો એ બી બિલોંગ્સ ટુ આર અને બી સી બિલોંગ્સ ટુ આર, એનો મતલબ આવી બે ક્રમિક જોડો કોઈ આ સંબંધ હેઠળની જ છે, એટલે એમાં આ બે આ સંબંધ હેઠળની છે એનો અર્થ આપેલી હોય એના પરથી આવી ક્રમિક જોડ આમાં અસ્તિત્વ ધરાવે છે એવું આપણે બતાવવાનું છે. એટલે આ વસ્તુ બતાવી એટલે એનો અર્થ શું થાય, અહીંયા એ બી બિલોંગ્સ ટુ આર આપણને આપી દીધું, એનો મતલબ એ માઇનસ બી નો તફાવત, એ અને બી નો તફાવત એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે. અને બીજું બી સી બિલોંગ્સ ટુ આર એવું આપણને આપી દીધું છે, એનો મતલબ અહીંયા બી સી એટલે કે બી માઇનસ સી એ પણ કોઈ પૂર્ણાંક સંખ્યા છે. એના પરથી આપણે આ બતાવવાનું છે એ સી બિલોંગ્સ ટુ આર, એનો મતલબ આ બે વસ્તુનો ઉપયોગ કરીને જો આપણે બતાવી દઈએ એસી બિલોંગ્સ ટુ આર એવું બતાવવું હોય તો એ અને સી નો તફાવત પણ કોઈ પૂર્ણાંક સંખ્યા છે એવું આપણે બતાવી દઈએ તો આ આપણે જે બતાવવાનું છે એ વસ્તુ આપણે બતાવી શકીએ. ઓકે, ના હવે આ વસ્તુમાં છે ને આગળ ગણતા પહેલા આ એક્ઝામ્પલ વિશે થોડું રેફરન્સ બતાવો. ખરેખર એકચ્યુઅલી આવા જે આપણા એક્ઝામ્પલો છે ને એ આપણે 12મા ધોરણમાં સંબંધ અને વિધેયમાં ભણવાના છે. ઓકે, અહીંયા તો જસ્ટ તમને આ બતાવવાનું કીધું છે પણ આપણે એનામાં એસ્ટાબ્લિશ કરવાનું થશે. એકચ્યુઅલી આ 3 અલગ અલગ પ્રકારના સંબંધો બતાવે છે, એટલે અહીંયા જસ્ટ તમારે આ વસ્તુ યાદ નથી રાખવાની, પણ જસ્ટ 12માં આપણે આ વસ્તુ વાપરીશું. ત્યારે જો સંબંધ આ શરતનું પાલન કરે ને તો એવા સંબંધને સ્વવાચક સંબંધ કહેવાય. જો સંબંધ આ શરતનું પાલન કરે તો એને સમિત સંબંધ કહેવાય, અને જો સંબંધ આ શરતનું પાલન કરે તો એને પારંપરિક સંબંધ કહેવાય. અને જો કોઈ સંબંધ આ 3 શરતોનું પાલન કરે તો એ સંબંધને સામ્ય સંબંધ કહેવાય, જે આપણે 12માં ભણવાનું છે. આપણે જસ્ટ મેં તમને પહેલા જ સ્પષ્ટતા કરી છે કે આપણે 11માં સંબંધ અને વિધેયની
બેઝિક વસ્તુઓ ભણવાની, મૂળભૂત વસ્તુઓ ભણવાની, શું સંબંધ છે, શું વિધેય છે, એવી વસ્તુ ભણવાની છે. એનામાં થોડું આગળ આપણે 12મા ધોરણમાં પાછું ભણીશું. જસ્ટ એમાંનું આ એક જસ્ટ એક્ઝામ્પલ મેં તમને કીધું કે આ રીતનું છે, એ વસ્તુ આપણે 12મામાં કરવાની છે. ઓકે, સરળ વસ્તુ છે, અઘરી કઈ વસ્તુ નથી. એ તમારે સ્વવાચક, સંમિતતા, પારંપરિકતા કે સામ્ય એ વસ્તુ યાદ રાખવાની કોઈ જરૂર નથી આ સ્ટેજે. એ તમે 12મામાં કરશો. હમણાં તો જસ્ટ જે વસ્તુ કીધી છે એ વસ્તુ આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ. ઓકે, નાવ અહીંયા પહેલું આપણે લઈએ, પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે એ બિલોંગ્સ ટુ આર એવું આપણે બતાવવાનું છે. યસ, અહીંયા એ બિલોંગ્સ ટુ ક્યુ માટે. ઓકે, નાવ એ કોઈ પણ સમય સંખ્યા હોય. ઓકે, નાવ એ બિલોંગ્સ ટુ આર બતાવવાનું છે. એનો મતલબ અહીંયા બીની જગ્યાએ પણ એટલે એ માઇનસ એ પણ કોઈ, અને અહીંયા બીજી વસ્તુનું ધ્યાન રાખવાનું, એનો તફાવત પૂર્ણાંક થવો જોઈએ એવું કોઈ જરૂરી નથી, કોઈ ચોક્કસ પૂર્ણાંક થવો જોઈએ એવું કોઈ જરૂરી નથી, પણ જે ક્રમિક જોડનો તફાવત પૂર્ણાંક સંખ્યા હોય એ એની અંદર આવી જાય, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આવવો જોઈએ એવો અર્થ અહીંયા થાય. ઓકે, અહીંયા એ બિલોંગ્સ ટુ ક્યુ અને અહીંયા એ બિલોંગ્સ ટુ આર આપણે બતાવવાનું હોય તો આપણે આના પ્રમાણે એ માઇનસ એ કોઈ પૂર્ણાંક છે એવું આપણે બતાવી દઈએ તો જસ્ટ થાય. અહીંયા એ બિલોંગ્સ ટુ ક્યુ માટે એ માઇનસ એ બરાબર 0 થાય. એનો અર્થ કે જો પહેલા સ્થાને એ હોય બીજા સ્થાને એ હોય તેનો તફાવત 0 થાય. શૂન્ય એ કોઈ પૂર્ણાંક સંખ્યાનો ગણ છે માટે આપણે કહી શકીએ યસ એ માઇનસ એ ઇઝ ઇક્વલ્સ ટુ 0 થાય, જે પૂર્ણાંક સંખ્યા છે. અને અહીંયા આ શબ્દ ઉમેરો. અહીંયા પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે યસ સંખ્યા સમય સંખ્યા હશે, સમય સંખ્યાનો તફાવત સર્ગી સંખ્યાનો તફાવત હંમેશા શૂન્ય એટલે કે કોઈ પૂર્ણાંક થશે, એટલે માટે આપણે લખી શકીશું એ બિલોંગ્સ ટુ આર. ઓકે, જસ્ટ આપણે જે બતાવવાનું છે એ. ઓકે, નેક્સ્ટ અહીંયા જો એ બી બિલોંગ્સ ટુ આર, એટલે અહીંયા એ બી બિલોંગ્સ ટુ આર એટલે કે એ બી નો ઓલરેડી આનો કોઈ ઘટક છે, એટલે કે આ શરતનું પાલન કરતો ઘટક છે. એના પરથી જો આપણે બતાવી દઈએ કે બી એ બિલોંગ્સ ટુ આર એટલે કે બી માઇનસ એ પણ કોઈ પૂર્ણાંક સંખ્યા છે એવું બતાવી દઈએ તો આપણે આજે બી એ બિલોંગ્સ ટુ આર એવું આપણે કહી શકીએ. ઓકે, એટલે અહીંયા એ બી બિલોંગ્સ ટુ આર એવું આપણને આપી દીધું છે. એ બી બિલોંગ્સ ટુ આર એટલે કે આ શરતનું પાલન કરે છે માટે એ માઇનસ બી બિલોંગ્સ ટુ આર એટલે કે આ સોરી a minus b belongs to z. આ ક્રમિક જોડ છે અને આના જે ગુણધર્મો છે એના પ્રમાણે a minus b belongs to z. હવે આપણે જસ્ટ વિચારીએ a અને b બંને સમય સંખ્યા હોય અને એમનો તફાવત જો પૂર્ણાંક સંખ્યા હોય. હવે આપણે b a belongs to r બતાવવું તો આપણે b minus a પણ કોઈ પૂર્ણાંક છે એવું આપણે જો બતાવી દઈએ તો b a belongs to r છે એવું આપણે બતાવી શકીએ. ઓકે, ના અહીંયા હું તમને જસ્ટ કહું, ધારો કે તમે એ અને બી કોઈ પણ બે પૂર્ણાંક લો છો, બે સમય સંખ્યા, એટલે અહીંયા હું કોઈ અપૂર્ણાંક સંખ્યા લઉં, એમનો તફાવત કોઈ સમય સંખ્યા થાય. ઓકે, સોરી, કોઈ પૂર્ણાંક સંખ્યા થાય. જો એ બરાબર 1.5 લો અને બી બરાબર 2.5 લો તો 1.5 માઇનસ 2.5 that is -1 એ પૂર્ણાંક છે. એ આ ક્રમિક જોડ આ સંબંધ હેઠળ આવરી લેવાશે કારણ કે એમનો બેનો તફાવત એ કોઈ પૂર્ણાંક આપણને મળ્યો ના. હવે જો અહીંયા અદલાબદલી કરું, અહીંયા 2.5 ને આગળ લઈ જાઓ, 1.5 ને પાછળ લઈ જાઓ, 2.5 માઇનસ 1.5 જે શું થશે 1. એ પણ કોઈ પૂર્ણાંક સંખ્યા થઈ તો યસ આના પરથી આ વસ્તુ જો a માઇનસ b એ કોઈ પૂર્ણાંક સંખ્યા હશે તો b માઇનસ a b કોઈ પૂર્ણાંક સંખ્યા જ મળશે. અને અહીંયા બીજી એક વસ્તુનું ધ્યાન રાખવાનું, જો આને a બરાબર 1.5 લઉં છું અને 2.5 લઉં છું તો એનો જવાબ આવે છે તફાવત -1 આવે છે. અને જો 2.5 માઇનસ 1.5 લઉં છું તો જવાબ આવે છે 1. અહીંયા જવાબ સરખો આવવો જોઈએ એવી શરત નહીં, આ ગુણધર્મ પૂર્ણાંક હોવો જોઈએ. મેં તમને પહેલા સ્પષ્ટતા કરી કે જસ્ટ એક સમાન પૂર્ણાંક આવવો જોઈએ એવો અર્થ આપણે નથી લેવાનો, એનો તફાવત પૂર્ણાંક કોઈ બી પૂર્ણાંક હોવો જોઈએ. તો જસ્ટ મેં તમને જસ્ટ એક્ઝામ્પલ લઈને બતાવ્યું. અને અહીંયા મેં તમને પહેલા જ કીધું કે આપણે અહીંયા કોઈ નિશ્ચિત સંખ્યામાં ઘટકો નહીં લખી શકીશું કારણ કે આ અનંત ગણ બનશે, આમાં અનંત ઘટકો આવી શકશે. એટલે અહીંયા જો a b belongs to z હોય એટલે a માઇનસ b belongs to z એટલે કે a અને b નો તફાવત એ કોઈ પૂર્ણાંક સંખ્યા હોય તો b માઇનસ a પણ કોઈ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. જે મેં તમને કીધું, જો અહીંયા a બરાબર 1.5 લો b બરાબર 2.5 લો તો -1 આવે છે,
જે પૂર્ણાંક છે એનાથી ઉલટા ઘટકો લો છો તો 2.5 માઇનસ 1.5 એમનો તફાવત 1 આવે છે. યસ, એ પણ કોઈ પૂર્ણાંક જ છે. યસ, ભલે અલગ આવે પણ પૂર્ણાંક હોવો જોઈએ. એ બી માઇનસ એ બિલોંગ્સ ટુ ઝેડ એવું આપણે અહીંયા બતાવ્યું. એનો અર્થ બી અને ઝેડ એટલે એનો અર્થ માટે બી એ બિલોંગ્સ ટુ ઝેડ, બિલોંગ્સ ટુ આર. સોરી, ક્રમિક જોડ આગની હોય આ ગુણધર્મ આપણે ચકાસ્યો છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આપણે શરૂઆત કરી એ બી બિલોંગ્સ ટુ આર આપણે લઈ લીધું. યસ, આ ગુણધર્મ પ્રમાણે ચકાસતા ગયા તો બી માઇનસ એ પણ આર માં મળે છે. એટલે આના પરથી આપણે આ વસ્તુ સાબિત કરી એવું થાય. ઓકે, ના છેલ્લું આપણે લઈએ. છેલ્લામાં આ બંને વસ્તુ આપેલી છે એના પરથી આપણે આ પુરવાર કરવાની છે થર્ડમાં. ઓકે, યસ, જો એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર, એનો અર્થ કે આ બે ક્રમ યુગ જોડો આમાંથી આપણે લીધી છે. એટલે કે એમાં એ અને બી નો તફાવત એ કોઈ પૂર્ણાંક છે અને બી અને સી નો તફાવત પણ કોઈ પૂર્ણાંક છે એવી આપણે લીધી છે. એટલે આના પરથી આ બંને આરમાં છે આપણે લખી શકીએ. આ ગુણધર્મનું પાલન કરે છે. માટે અહીંયા a માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ અને બી માઇનસ સી બિલોંગ્સ ટુ ઝેડ આ વસ્તુ થાય. કારણ કે આ બંને છે અને યસ આપણે બતાવવાનું છે આ બે હોય તો AC બિલોંગ્સ ટુ ઝેડ, એટલે કે આના બેના પરથી આપણે બતાવવાનું છે AC બિલોંગ્સ ટુ આર એવું બતાવવાનું છે. એનો મતલબ a માઇનસ સી એ પણ કોઈ પૂર્ણાંક છે, બિલોંગ્સ ટુ ઝેડ એ વસ્તુ આપણે બતાવવાની છે. ઓકે, હવે એ વસ્તુ બતાવી હોય અહીંયા આ બે ક્રમિક જોડો આપેલી છે એનો અર્થ આ વસ્તુ લખી. હવે a માઇનસ બી એ કોઈ પૂર્ણાંક છે અને બી માઇનસ સી એ પણ કોઈ પૂર્ણાંક છે. જો a માઇનસ બી પૂર્ણાંક હોય અને બી માઇનસ સી બી પૂર્ણાંક હોય તો એમનો સરવાળો બી કોઈ પૂર્ણાંક સંખ્યા હોય જ. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કોઈક નવી પૂર્ણાંક સંખ્યા મળે જ. તો અહીંયા જસ્ટ આપણે એ જ વસ્તુ કરીએ. અહીંયા માટે a માઇનસ બી પ્લસ બી માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ લખાશે. કારણ કે a માઇનસ બી એ બી કોઈ પૂર્ણાંક છે અને બી માઇનસ સી બી કોઈ પૂર્ણાંક છે. તો બે પૂર્ણાંકોનો સરવાળો બી કોઈ પૂર્ણાંક સંખ્યા જ હોય. હવે આપણે અહીંયા જોઈએ તો a માઇનસ બી પ્લસ બી માઇનસ સી બિલોંગ્સ ટુ ઝેડ, માઇનસ બી પ્લસ બી ગયા, a માઇનસ સી બિલોંગ્સ ટુ ઝેડ. યસ, એટલે આના હેઠળ જોઈએ a માઇનસ સી બિલોંગ્સ ટુ ઝેડ એનો અર્થ a સી બિલોંગ્સ ટુ આર. માટે a સી બિલોંગ્સ ટુ આર આપણે આ બે લીધી એના પરથી આપણે આ વસ્તુ સાબિત કરી. આ છે તો આ આપણને મળે એ અહીંયા દર્શાવીશું. ઓકે, સો જસ્ટ આ રીતે આ એક્ઝામ્પલ કરવાનો છે. એકચ્યુઅલી 12મા ધોરણનો થોડો રેફરન્સ તમને અહીંયા આપ્યો છે એ વસ્તુને અહીંયા આપણે ઉપયોગ કરે છે, બીજું કઈ જ નથી. ઓકે, સો જસ્ટ ઝડપથી આ એક્ઝામ્પલ લખી લો. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજા બે દાખલા લખ્યા છે કે તમારે આ પ્રક્રિયા ઉદાહરણો જ છે. ઓકે, નાવ જોઈ લઈએ આપણે. F11 યસ 2 અહીંયા ક્રમિક જોડો આપી છે. થાય તે રીતે ઝેડ પર વ્યાખ્યાયિત સુરેખ વિધેય હોય તો f of x. એટલે અહીંયા શું કર્યું છે આપણે અત્યાર સુધી શું થતા હતા કે f of x નું સૂત્ર આપી દીધું. એટલે એમાં x ની અલગ અલગ મૂલ્ય પ્રમાણે આપણને y ના અલગ અલગ મૂલ્યો મળે અને એ ક્રમિક જોડો xy બનાવતા. અહીંયા ઉલટું આપ્યું છે. આપણને f હેઠળની અમુક ક્રમિક જોડો આપી દીધી છે અને z પર વ્યાખ્યાયિત છે એવું. અને અહીંયા એક શબ્દ આ લખ્યો છે સુરેખ વિધેય. યસ, સુરેખ વિધેય પહેલા એના માટે હું એક નોટ લખું છું. એકચ્યુઅલી સુરેખ વિધેય બીજું કઈ નહીં, આપણે જે મૂળભૂત વિધેયો જોયા ને બધા, જસ તદય વિધેય, અચળ વિધેય, જસ બહુપદી સમય, માનાંક વિધેય, ચિહ્ન વિધેય અને મહત્તમ પૂર્ણાંક વિધેય, એટલે બધા આપણે મૂળભૂત વિધેયો જોયા. યસ, એમાંનું જ એક આ સુરેખ વિધેય છે. જસ્ટ એકચ્યુઅલી એક્સટેન્શન છે, બીજું કઈ નહીં. જે આપણે તદય વિધેય જોયું ને એ પ્રકારનું છે, બીજું કઈ જ નહીં. સુરેખ વિધેય શું કહેવાય તો સુરેખ વિધેયમાં કે જે સમીકરણ x ની એક ઘાત વાળું હોય, ફક્ત x ની એક ઘાત વાળું જે સમીકરણ હોય એને આપણે સુરેખ વિધેય કહીએ છીએ. અને આગળના ધોરણમાં તમે સુરેખ સમીકરણો જોઈ ગયા હશો. ઓકે, આપણે ax પ્લસ b બરાબર 0 એ આપણે સુરેખ સમીકરણ કહેતા હતા. તમે આગળના ધોરણમાં એક ચલનું સુરેખ સમીકરણ જોતા હતા. તો અહીંયા પણ આ જ વસ્તુ છે. અહીંયા જે સમીકરણ છે એ x ની એક ઘાત વાળું સમીકરણ હોય એવું જે વિધેય હોય એને આપણે સુરેખ વિધેય કહીએ છીએ. ઓકે, ના અહીંયા હું પેલા નોટમાં સુરેખ સમીકરણ લખું છું. નોટ યસ, અહીંયા f r to r યસ f of x અને આપણે y પણ સમજીએ. ઓકે, ઇઝ ઇક્વલ્સ ટુ જસ્ટ વસ્તુ લખી પણ દઉં છું. ચલો અહીંયા
y ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ બરાબર ax પ્લસ b પ્રત્યેક x બિલોંગ્સ ટુ r તથા a અને b એ કોઈ અચળ હોય તો આ વિધેયને સુરેખ વિધેય કહેવાય. ઓકે, ના અહીંયા ax પ્લસ b સ્વરૂપનું x ની એક ઘાત વાળું છે. અહીંયા a અને b એ કોઈ પણ સંખ્યા, એટલે કે 2x પ્લસ 3 લો, 5x માઇનસ 1 લો, પ્લસ 5x પ્લસ 4 લો, 10x પ્લસ 9 કોઈ પણ તમે લઈ શકો છો, અથવા તો 10x a to b સુરેખ વિધેય જ કહેવાય ઇનડાયરેક્ટલી. ઓકે, સો અહીંયા a અને b એ કોઈ પણ અચળ સંખ્યાઓ હશે, x પ્લસ b. એફ ઓફ એક્સ એ એક્સ ની એક ઘાત વાળું કોઈ સમીકરણ હોય તો એને સુરેખ વિધેય કહેવાય, બીજું કઈ છે. ઓકે, એટલે અહીંયા આપણને આ કહી દીધું છે સુરેખ વિધેય છે એવું છે. એનો મતલબ અહીંયા એફ ઓફ એક્સ એ ax પ્લસ b પ્રકારનું સમીકરણ છે. અહીંયા એફ ઓફ એક્સ એ ax પ્લસ b પ્રકારનું કોઈક વિધેય છે એવું આપણે સ્વીકારવાનું છે, એ લઈને ચાલવાનું. અહીંયા આ જે ક્રમિક જોડ આપેલા છે એનો મતલબ આ સમીકરણને સંતોષતા આપણને x અને y ના અલગ, જ્યારે x બરાબર આ વિધેય હેઠળ x બરાબર 1 હોય ત્યારે y બરાબર 1 આવવું જોઈએ, x બરાબર 2 હોય ત્યારે y બરાબર 3 આવવું જોઈએ. અહીંયા બીજું કઈ ઘટકો બીજું કઈ જ નથી. જે બીજો ઘટક છે એ પ્રથમ ઘટકનું આપેલ વિધેય હેઠળનું પ્રતિબિંબ, એટલે કે f of x એટલે કે y કહેવાય. એ આપણે ઘણી બધી વાર આગળ જોઈ લીધું છે. આપેલ વિધેય હેઠળની જે ક્રમિક જોડ હોય એમાં આ ક્રમિક જોડ xy, જ્યાં y ને એને x નું આ વિધેય હેઠળનું પ્રતિબિંબ કહેવાય. પ્રતિબિંબ આપણે f of x કહીએ છીએ. y લખો અથવા તો f of x લખો, વસ્તુ એની એક છે. કે આનો જસ્ટ સિમ્પલ અર્થ y એ x પર આધારિત કોઈ ચલ છે. યસ, y એ x પર આધારિત કોઈ ચલ, જેમ x નું મૂલ્ય બદલાશે એ પ્રમાણે y નું મૂલ્ય બદલાશે. એ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે, નહીં આગળ વધવાનું છે. ઓકે, ના અહીંયા આપણે એક્ઝામ્પલ કરીશું. અહીંયા સુરેખ વિધેય છે એટલે અહીંયા આપણે z પર છે, એટલે અહીંયા ધારો કે અને z પર છે એટલે અહીંયા આપણે આગળ બી જોયું છે કોઈ ચોક્કસ ગણ પર કે કરવાનો મતલબ એનો પ્રદેશ અને સ્વપ્રદેશ પણ એ થાય. અહીંયા f z to z f of x is equals to ax plus b, કારણ કે આપણને કહી દીધું છે કે આ f એ સુરેખ વિધેય છે, આપણે આ રીતનું ધારી શકીએ છીએ. ના અહીંયા હવે આપણે જોઈએ તો અહીંયા યસ ક્રમિક જોડ 1 1 belongs to f એ છે, એટલે અહીંયા 1 1 આ સમીકરણનું સમાધાન કરશે. ઓકે, ના આ સમીકરણનું સમાધાન કરશે એનો મતલબ જ્યારે x બરાબર 1 લઈએ ત્યારે f of 1, ઓકે, x બરાબર 1 લઈએ f of 1 એટલે કે x બરાબર 1 લઈએ એને અનુરૂપ y નું મૂલ્ય એ f of 1 કહેવાશે. ઓકે, અહીંયા 1 1 belongs to x માટે આપણે લખી શકીએ આ 1 1 આ સમીકરણનું સમાધાન કરશે. x બરાબર 1 લઈએ, x બરાબર 1 એટલે કે આ f of 1. અહીંયા 1 લીધું તો જમણી બાજુ પર આપણે 1 લેવાનું, x બરાબર a into 1 plus b માટે f of 1 એટલે આ જો 1 હોય તો આ f of 1 કહેવાય. યસ, આ બીજો જે ઘટક છે એ આ વિધેય હેઠળનું પ્રથમ ઘટકનું પ્રતિબિંબ કહેવાય. પ્રતિબિંબ એટલે કે આ x હોય તો આ f of x, એટલે આ જો અહીંયા 1 છે તો આ f of 1 થશે. ઓકે, f of 1 બરાબર આ થશે 1 is equals to આ થશે a plus b, આ સમીકરણ મળશે. તથા યસ અહીંયા બીજું જોઈએ તો આપણે f of x is equals to ax plus b. આ જો મારે શોધવું છે તો a અને b મારે શોધવા પડશે. એનો મતલબ અહીંયા બે અજ્ઞાત છે, એટલે મારે બે સમીકરણો બનાવવા પડે. બે અજ્ઞાતને ઉકેલવા માટે આપણા પાસે બે સમીકરણો હોવા જોઈએ. ઓકે, એટલે આ પહેલું સમીકરણ બની ગયું a plus b is equals to 1. હવે આપણે બીજો કોઈ ઘટક લઈએ. બીજા ઘટકમાં તમે આ લઈ શકો, આ લઈ શકો અથવા આ લઈ શકો, પણ આપણે જોઈ શકીએ કે જો આ ઘટક લઈશું ને તો બહુ સરળ થઈ જશે, કારણ કે x બરાબર 0 થઈ જશે તો ડાયરેક્ટલી એક વસ્તુ નીકળી જશે. એટલે આ ઘટક હું બીજું લઉં છું. આ પણ લેશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, આ લેશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, જવાબ સમાન જ આવશે. ઓકે, પણ અહીંયા હું બીજો અહીંયા 0 - 1 belongs to f. 0 - 1 belongs to f એનો મતલબ x બરાબર 0 હોય ત્યારે f of 0 બરાબર -1. ઓકે, બીજો ઘટક એ પ્રથમ ઘટકનું આ વિધેય હેઠળનું પ્રતિબિંબ. ઓકે, આ 0 છે તો આ f of 0 છે, એટલે કે
x બરાબર 0 ત્યારે y નું જે મૂલ્ય એ f of 0 કહેવાય. એટલે અહીંયા આના પરથી આ સમીકરણ પરથી x બરાબર 0 છે, અહીંયા x બરાબર 0 એટલે f of 0. અહીંયા મેં શૂન્ય લીધું, જમણી બાજુ જે x દેખાય ત્યાં મારે x બરાબર 0 લેવાનું, એટલે a into 0 plus b. યસ, f of 0 નું મૂલ્ય એટલે કે યસ આ થાય -1, એટલે આ -1 is equal to a into 0 0 થઈ ગયું plus b, માટે b બરાબર -1. b નું મૂલ્ય મને મળી ગયું. આનું તમે પહેલા સમીકરણમાં મૂકો તો તમને જવાબ મળી જશે. b નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા યસ, એટલે આપણને અહીંયા શું થશે, અહીંયા a plus b બરાબર 1 છે, એટલે a plus b બરાબર -1 આવ્યું is equals to 1 છે, માટે a minus 1 બરાબર 1, અને જમણી બાજુ લઈ જશું તો a બરાબર 1 plus 1, માટે a બરાબર ઓકે. a અને b ના મૂલ્ય મૂકી લઈએ, માટે f of x બરાબર a બરાબર 2 એટલે કે 2x પ્લસ માઇનસ b બરાબર -1 એટલે માઇનસ આ તમારું f of x. આ રીતે આ સુરેખ વિધેયોને આપણે સોલ્વ કરવાનો છે, બીજું કંઈ નહીં. ઓકે, જે આપણે મૂળભૂત વિધેય ભણી ગયા એમાંનું જ છે, એની રીતનું આપણે તદે વિધેય બી એક પ્રકારનું સુરેખ વિધેય જ કહેવાય. અને એમ પણ જે વિધેયનો આલેખ એ રેખા મળે, સુરેખા મળે તો યસ એ વિધેય સુરેખ વિધેય જ કહેવાય. ઓકે, નાઉ બીજું જે અચળ વિધેય બી આપણે જોયું હતું ને, એનો આલેખ બી આપણને x અક્ષને સમાંતર રેખા મળે છે, તો એ પણ એક પ્રકારનું સુરેખ વિધેય જ કહેવાય. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ જે વિધેયમાં યસ જે વિધેય એ x ની એક ઘાત વાળું ફક્ત હોય એ વિધેય આપણે, અને આ બહુપદી સ્વરૂપમાં એને આપણે સુરેખ વિધેય કહીએ છીએ. ઓકે, એના પ્રમાણે પછી આ વસ્તુ મેં શોધી છે, જસ્ટ ચકાસી શકો છો. ઓકે, યસ, પણ અહીંયા આ સમજવાનું, આ 1 તો આ f of 1, આ 0 તો આ f of 0. યસ, આ થોડી લેંગ્વેજ સમજતા જશું તો મજા આવશે. ઓકે, નેક્સ્ટ દાખલો મેં તમને જ્યારે સમય વિધેય ભણાવ્યો છું ત્યારે બી મેં કરાયો છે, એ રીતનો છે, બીજું કંઈ જ નથી. અહીંયા f of x બરાબર x² plus 3x plus 5 છેદમાં x² minus 5x plus 4 હોય તો વિધેયનો પ્રદેશ શોધો. ઓકે, નાઉ અહીંયા વિધેયનો પ્રદેશ શોધવો એટલે વિધેયનો પ્રદેશ એટલે કે x ના જે શક્ય મૂલ્ય માટે આપેલું વિધેય વ્યાખ્યાયિત થતું હોય એ x ના શક્ય તમામ મૂલ્યોનો ગણ એ આપેલ વિધેયનો પ્રદેશ કહેવાય. ઓકે, નાઉ અહીંયા આપણે જો f of x વ્યાખ્યાયિત કરવું તો અહીંયા જોવા જઈએ તો અંશમાં પણ બહુપદી છે અને છેદમાં પણ બહુપદી છે, એટલે સમય વિધેય છે. આ વસ્તુ વ્યાખ્યાયિત થવા માટે શું થવું જોઈએ, અને બે પદોનો ભાગાકાર છે. અહીંયા આ વસ્તુ વ્યાખ્યાયિત ક્યારે થશે કે જ્યારે છેદ શૂન્ય થશે. જે x ના મૂલ્ય માટે છેદ શૂન્ય થઈ જશે એના માટે આપણે f of x વ્યાખ્યાયિત કરી શકીશું નહીં, કારણ કે કોઈ પણ સંખ્યાના છેદમાં શૂન્ય મૂકીશું તો આપણને અવ્યાખ્યાયિત પદ મળશે, એટલે આપણે એ x ના મૂલ્ય બાદ કરવા પડશે. બાકી એના સિવાયની કોઈ પણ વાસ્તવિક કિંમત હોય, અને અહીંયા સામાન્ય રીતે કંઈ પણ દર્શાવ્યું કોઈ ગણ વ્યાખ્યાયિત છે એવું આપેલું ના હોય તો આપેલ વિધેય એ વાસ્તવિક વિધેય છે, એનો અર્થ કે એનો પ્રદેશ એ વાસ્તવિક સંખ્યાનો ગણ r અથવા તો તેનો કોઈ ઉપગણ હોઈ શકે છે, અને આપણે એ તારવવાનું હોય. ઓકે, એટલે અહીંયા f of x વ્યાખ્યાયિત ત્યારે જ થશે કે જ્યારે x² minus 5x plus 4 એ શૂન્ય નહીં થાય. ઓકે, એટલે અહીંયા આપણે લખવું હશે તો અહીંયા જ્યારે x² minus 5x plus 4 બરાબર 0 થાય ત્યારે f of x વ્યાખ્યાયિત ન થાય અથવા તો અવ્યાખ્યાયિત થાય. આપણે જસ્ટ એના પરથી આ શોધવાનું છે x ના કયા મૂલ્ય માટે આ છેદ શૂન્ય થશે, એ x ના મૂલ્યોનો સમાવેશ કરવાનો નહીં. ઓકે, એટલે અહીંયા x² minus 5x plus 4 બરાબર 0. આ બીજું કંઈ નથી, દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણના જો અવયવ પડતા આપણે અવયવ પાડીને શોધવાના હોય અને એના પરથી એના બીજ શોધવાના હોય, એ બીજ માટે આ જે દ્વિઘાત સમીકરણ છે એનું મૂલ્ય શૂન્ય થાય. એટલે અવયવ પાડ 4 એકા 4, એટલે અહીંયા +4 ના આપણે અવયવ પાડવાના, એટલે કે 4 ના એવા અવયવ જેમનો સરવાળો મધ્યમ પદનો સહગુણક થાય. 4 ના અવયવ 4 એકા 4, સરવાળો 4 + 1 5, આ વસ્તુ થાય છે. એટલે અહીંયા આના અવયવ 4 એકા 4, આના ચિહ્નો મૂકવાના આવે તો પ્લસ ચિહ્ન આવે તો જે મધ્યમ પદનું ચિહ્ન એ જ આ બંનેમાં આવે. મધ્યમ પદનું ચિહ્ન છે
-4 -1 આના પરથી આપણે ડાયરેક્ટ અવયવ લખી શકીએ છીએ જ્યારે x2 નો સહગુણક 1 હોય તો આ અવયવ ડાયરેક્ટ લખાય અહીંયા x -1 into x -4 બરાબર 0 આ વસ્તુ લઈ લે ઓકે એટલે આના પરથી આ બેનો ગુણાકાર શૂન્ય છે માટે x -1 બરાબર 0 અથવા x -4 બરાબર 0 અહીંયા આપણે યસ x ને કરતા બનાવીશું તો x બરાબર 1 અથવા x બરાબર 4 એનો અર્થ જ્યારે x બરાબર 1 અથવા તો x બરાબર 4 હોય ત્યારે x2 - 5x + 4 એ શૂન્ય થાય એટલે કે છેદ શૂન્ય થાય એટલે x ના આ મૂલ્ય માટે f of x વ્યાખ્યાયિત થશે નહીં આના સિવાય x નું કોઈ પણ મૂલ્ય હશે કોઈ પણ વાસ્તવિક મૂલ્ય હશે એના માટે છેદની કિંમત શૂન્ય સિવાયની બીજી કોઈ કિંમત આવશે અને અહીંયા અંશમાં શૂન્ય આવે તેનો કોઈ વાંધો નથી કે શૂન્ય અંશમાં જે શૂન્ય હોય તેને કોઈ પણ સંખ્યા વડે ગુણીએ તેનો જવાબ શૂન્ય આવશે એટલે કે વ્યાખ્યાયિત કરી શકીએ પણ છેદમાં શૂન્ય હોય એના માટે વ્યાખ્યાયિત ના થાય એટલે જ્યારે આના પરથી જોયું છેદમાં x2 - 5x + 4 છે એટલે એ શૂન્ય થાય એ કઈ કિંમત માટે આજે આ સ્ટેપ આપણે લીધા એના પરથી આપણે જોઈ શકીએ કે x નું મૂલ્ય 1 હોય અથવા તો x નું મૂલ્ય 4 હોય ત્યારે છેદ x2 - 5x + 4 બરાબર શૂન્ય થશે અને વ્યાખ્યાયિત નહીં થાય એટલે આ બાકાત કરવા પડશે માટે f નો પ્રદેશ બરાબર બધી જ વાસ્તવિક સંખ્યા r - 1 4 1 અને 4 સિવાયની બાકીની બધી જ વાસ્તવિક કિંમતો માટે વ્યાખ્યાયિત થશે એનો પ્રદેશ કહેવાશે અને આ વસ્તુ આપણે જ્યારે સમય વિધેય જોઈ હતી ત્યારે પણ આપણે જસ્ટ આ રીતનો મેં એક દાખલો તમને બતાવ્યો હતો કેવી રીતે કરવાનો ત્યાં પણ મેં બતાવ્યું પાછું એ રીતનું છે અને આ સેમ દાખલો તમારા પ્રકરણ સ્વાધ્યાયમાં છે એ તમારે જાતે કરવાનો છે અને આના સિવાય આનો રેફરન્સ હજુ પણ જોયો હોય આના પહેલા જ જસ્ટ આપણે વિધેયોના ભાગાકાર વિશે જોયું હતું f of x by g of x ઓકે f of x by g of x ક્યારે વ્યાખ્યાયિત થાય તો કે g of x is not equals to 0 x ના જે મૂલ્યો માટે g of x એટલે કે છેદ વાળું પદ શૂન્ય થાય એ x માટે એ વ્યાખ્યાયિત ન થાય એ આપણે બાદ કરવાના હોય યસ એ જ વસ્તુ અહીંયા થઈ ઓકે સો આ રીતે આપણે કરી શકીએ છીએ ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી આગળ આપણે બીજા દાખલાઓ જોઈએ જે સ્ટુડન્ટ અહીંયા મેં પ્રકરણ સ્વાધ્યાયના બે દાખલા લખ્યા છે ફર્સ્ટ અને સેકન્ડ આપણે જોઈ લઈએ પહેલો દાખલો પહેલા વાંચીએ સંબંધ f a f of x બરાબર x2 0 ≤ x > એનો મતલબ પહેલા સંબંધમાં જે f of x નું મૂલ્ય એટલે કે y નું મૂલ્ય જો x નું મૂલ્ય 0 અને 3 ની વચ્ચે અને 3 બંનેનો સમાવેશ થતો એની કિંમત હોય ત્યારે f of x એટલે કે y નું મૂલ્ય x2 થશે અને જો x નું મૂલ્ય 3 અને 10 ની વચ્ચે હોય બંનેનો સમાવેશ કરતું હોય તો f of x એટલે કે y નું મૂલ્ય 3x થાય એ જ રીતે g બીજો સંબંધ g વ્યાખ્યાયિત કર્યો છે એમાં પણ જો x નું મૂલ્ય 0 અને 2 ની વચ્ચે હોય ઓકે અને બંનેનો સમાવેશ પણ થતો હોય એ મૂલ્ય માટે g of x એટલે કે એ x ને અનુરૂપ y નું મૂલ્ય x2 થશે અને જો x નું મૂલ્ય 2 અને 10 ની વચ્ચે હોય અને બંનેનો સમાવેશ પણ થતો હોય ત્યારે g of x નું મૂલ્ય એટલે કે y નું મૂલ્ય એ x ને અનુરૂપ y નું મૂલ્ય 3 of x આ સમીકરણ પ્રમાણે મળે આપણે અહીંયા બતાવવાનું છે કે f એ વિધેય છે અને g એ વિધેય નથી બસ આપણને ખબર છે કે આપણે જોયું છે અહીંયા બેઝિકલી જે મૂળભૂત વિધેયની વ્યાખ્યા છે એ જ વસ્તુ ચકાસવાની છે આપણે એ પણ જોયું છે વિધેય એ મૂળભૂત રીતે બીજું કંઈ નહીં એક વિશિષ્ટ સંબંધ છે વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે એટલે આમાં શું હોય છે સંબંધ એ વિધેય ક્યારે થાય તો કે જે સંબંધમાં ક્રમિક જોડમાં પ્રથમ ઘટકનું પુનરાવર્તન ના થાય એટલે પ્રથમ ઘટક એક જ વખત એનો અર્થ કે આપેલ સંબંધ હેઠળ પ્રત્યેક પ્રદેશના ઘટક માટે જો આપણને એક અને એક માત્ર પ્રતિબિંબ એ સંબંધ હેઠળ મળે તો એ સંબંધ આપણે વિધેય કહીએ છીએ અને આપણે એના પરથી એ પણ જે તારણ પર આવ્યા હતા પ્રત્યેક વિધેય એ એક પ્રકારનો સંબંધ છે પરંતુ પ્રત્યેક સંબંધ એ વિધેય નથી એ હોઈ પણ શકે ના પણ હોઈ શકે સંબંધ એ આ ચોક્કસ પ્રકારનું એટલે કે જે મેં તમને કીધું વિધેય કેવી રીતે તારવાય તો કે જસ્ટ આપેલ સંબંધ હેઠળ જો પ્રત્યેક પ્રદેશના ઘટક માટે જો આપણને એક અને માત્ર એક જ પ્રતિબિંબ એ સંબંધ હેઠળ મળે એટલે કે આપેલ સંબંધમાં જે ક્રમિક જોડો બને x અને y ની એમાં પ્રથમ ઘટકનું પુનરાવર્તન ના થતું હોય બધી અલગ અલગ લઈએ તો પ્રથમ ઘટકનું પુનરાવર્તન થતું ના હોય તો એ વિધેય બની જાય ઓકે તો અહીંયા આપણે આ જ વસ્તુ ચકાસવાની છે
એમ જોવા જઈએ તો બંનેમાં સમીકરણો સમાન લખ્યા છે, પરંતુ કિંમતો બદલી છે. અહીંયા 0 થી 3 છે, અહીંયા 0 to 2 છે, 3 to 10 છે, 2 to 10 છે. ઓકે, એટલે અહીંયા આપણે જોઈ લેવાનું, ચકાસી લેવાનું. મેઇનલી કઈ વસ્તુ ચકાસીને આવશે, કારણ કે આમાં આપણે જોઈશું કે 0 અને 3 ની વચ્ચેનું કોઈ પણ મૂલ્ય હશે ને, તો એના માટે જે આનું મૂલ્ય છે, એટલે કે આપણે 0 થી 3 વચ્ચેની કોઈ પણ સંખ્યા લઈશું તો એને અનુરૂપ આપણને એક જ પ્રતિબિંબ મળશે. પરંતુ આપણે જોઈએ ને તો f of x બરાબર 3 અહીંયા પણ આવે છે, લેસ ધેન ઇક્વલ્સ ટુ 3, અહીંયા 3. x બરાબર 3 માટે આપણે આ સમીકરણ બી વાપરી શકીશું, આ સમીકરણ પણ વાપરી શકીશું. એટલે અહીંયા આપણે મેઇન ચકાસવાનું થશે, અહીંયા x બરાબર 3 માટે એમના બે પ્રતિબિંબો, જો આ સમીકરણ હેઠળ બી સમાન પ્રતિબિંબ આવે અને આ સમીકરણ હેઠળ બી સમાન પ્રતિબિંબ આવે તો એનો અર્થ એવો થાય કે 3 માટે આપણને એક અને માત્ર એક પ્રતિબિંબ મળે છે. પણ જો 3 માટે આપણને બે અલગ અલગ જવાબો મળે, એટલે કે 3 માટે બે અલગ અલગ y ના મૂલ્યો મળે, એટલે એવી આપણને બે ક્રમિક જોડ મળશે જેમાં પ્રથમ ઘટકનું પુનરાવર્તન થઈ ગયું એવું થઈ જશે, તો વિધેય કહેવાશે નહીં. એ જ વસ્તુ અહીંયા 2 છે, એટલે અહીંયા 2 માટે, કારણ કે 2 અહીંયા પણ લઈ શકીશું ને અહીંયા પણ લઈ શકીશું. એના પ્રમાણે x બરાબર 2 માટે આપણને y ના બે મૂલ્યો આપણે ચકાસવાના. જો એ બંને માટે y ના મૂલ્યો સમાન મળે તો એ વિધેય કહેવાશે, કારણ કે પછી અનન્ય પ્રતિબિંબ થઈ જશે. પણ જો બે માટે જો અલગ અલગ પરિણામો મળશે, અલગ અલગ y ના મૂલ્યો મળશે, એટલે કે અલગ અલગ g of x ના મૂલ્યો મળશે, તો એ આપણને યસ એક કરતા મીન્સ એવી બે ક્રમિક જોડો અલગ મળશે કે જેમાં પ્રથમ ઘટકનું પુનરાવર્તન થઈ જશે, તો એ વિધેય કહેવાશે નહીં, એ પછી સંબંધ કહેવાશે. એટલે આ વસ્તુ આપણે અહીંયા જે મૂળભૂત વ્યાખ્યા છે એ ચકાસવાની. આના સિવાયના જે ઘટકો છે ને એના માટે તો જસ્ટ કોઈ પણ સંખ્યા માટે એક અનુરૂપ એક જ અનન્ય એ પાછું રિપીટ થવાનું નથી. અહીંયા ફક્ત ઘટક જે છે અહીંયા 3 રિપીટ થાય છે ને અહીંયા 2, એના માટે ચકાસવાનું. બાકીના બધા માટે તો આપણને એક અને માત્ર એક અનન્ય પ્રતિબિંબ મળશે. જો કે એટલે અહીંયા સંબંધ f માટે યસ જે ઘટક અહીંયા x બરાબર 3 બંને જગ્યા છે, અહીંયા x બરાબર 3 આપણે જસ્ટ x બરાબર 3 અહીંયા પણ લેવાશે, અહીંયા પણ લેશે. અહીંયા f of 3 x બરાબર 3 લેતા f of x is equals to x square પરથી અહીંયા યસ, કારણ કે x બરાબર 3 માટે f of x બરાબર x સ્ક્વેર પણ લેવાશે અને x બરાબર 3 માટે f of x બરાબર 3x પણ લેવાશે. ઓકે, કારણ કે બંને જગ્યાએ આવે છે, લેસ ધેન ઇક્વલ્સ ટુ બંનેમાં સમાવેશ થયો છે. અહીંયા f of 3 f of x બરાબર 3 લીધા, f of 3 અહીંયા x બરાબર 3 લીધું, જમણી બાજુ પણ x બરાબર 3 એટલે 3 નો વર્ગ બરાબર 9. આનો અર્થ શું થશે, f of x બરાબર x સ્ક્વેર માટે x બરાબર 3 નું પ્રતિબિંબ 9 થશે. ઓકે, એટલે 3 નું પ્રતિબિંબ 9 આવ્યું. તથા બીજું f of x is equals to 3x પરથી યસ અહીંયા 3 નું પ્રતિબિંબ શોધો, x બરાબર 3 f of 3 બરાબર અહીંયા x બરાબર 3 લીધું, જમણી બાજુ પણ જ્યાં x દેખાય ત્યાં 3 લેવાનું, એટલે 3 into 3 બરાબર 9. એટલે f of x બરાબર 3x સમીકરણ લઈએ ત્યારે x બરાબર 3 નું પ્રતિબિંબ શું આવ્યું, 9. બંનેમાં 3 ના પ્રતિબિંબ કેવા રહ્યા, સમાન, એટલે કે અનન્ય. એટલે અહીંયા x બરાબર 3 માટે સંબંધ f હેઠળ એક અને માત્ર એક પ્રતિબિંબ 9 મળે છે માટે સંબંધ f એ વિધેય છે, જે વિધેયની વ્યાખ્યાનું પાલન કરે છે. યસ, હવે બીજું આપણે જોઈએ g, એટલે અહીંયા સંબંધ g માટે યસ અહીંયા આપણે જોઈએ તો 2 નું અહીંયા પુનરાવર્તન, એટલે અહીંયા x બરાબર 2 લેતા પહેલું જે છે આપણા પાસે યસ x બરાબર 2 માટે પણ x સ્ક્વેર આવશે ને અહીંયા x બરાબર 2 માટે 3x બંને લે, કારણ કે 2 બંને જગ્યાએ છે. ઓકે, f of x બરાબર x સ્ક્વેર પરથી
બેનું પ્રતિબિંબ આપણે શોધવાનું છે, એટલે કે f of 2 અહીંયા 2 લેવાનું, 2 નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 4. આનો અર્થ શું થાય? f of x બરાબર સોરી g છે ને, મારી ભૂલ થાય છે, g સોરી અહીંયા g of x છે, એટલે યસ g of x, એટલે અહીંયા યસ g of x બરાબર 2 માટે g of x બરાબર x સ્ક્વેર પરથી 2 નું પ્રતિબિંબ 4 છે એવું આપણે કહી શકીએ. અને બીજું સમીકરણ g of x બરાબર g of x બરાબર 3x પરથી યસ અગેન 2 નું જ પ્રતિબિંબ શોધવાનું, કારણ કે 2 બંને જગ્યાએ આવે છે. અહીંયા g of 2 એટલે g of 2 એટલે જ્યાં જમણી બાજુ x દેખાય ત્યાં 2 એટલે 3 into 2 બરાબર 6. એટલે અહીંયા જોઈએ તો સંબંધ g હેઠળ જો અહીંયા આનો અર્થ થાય x બરાબર 2 માટે g of x બરાબર 3x પરથી 2 નું પ્રતિબિંબ 6. યસ અહીંયા 2 નું પ્રતિબિંબ 4 અને 2 નું પ્રતિબિંબ 6. એનો મતલબ અહીંયા આ સંબંધ હેઠળ 2 નું પ્રતિબિંબ અનન્ય એક અને એક માત્ર મળે છે કે એક કરતા વધારે મળે છે? કે અહીંયા આ સંબંધ હેઠળ ઘટક 2 માટે x બરાબર 2 માટે એક કરતા વધારે પ્રતિબિંબ મળે છે, એટલે આ વિધેય નથી. ઓકે, એટલે અહીંયા x બરાબર 2 માટે સંબંધ g હેઠળ એક કરતા g હેઠળ 2 પ્રતિબિંબો 4 અને 6 મળે છે, જે અનન્ય ન કહેવાય. માટે સંબંધ g એ વિધેય નથી. ઓકે, જસ્ટ બેઝિકલી જે સંબંધની વિધેયની જે વ્યાખ્યા છે એનું અનુસરણ કરવાનું છે. જો વિધેય આપેલ સંબંધ વિધેય ત્યારે જ બને જો એમાં પ્રત્યેક સંબંધના પ્રદેશના પ્રત્યેક ઘટક માટે એ સંબંધ હેઠળ આપણને એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે તો જ. ઓકે, આમાં મળે છે બંનેમાં યસ 9 જ આવે છે, જ્યારે આમાં નથી મળતા, અલગ અલગ પ્રતિબિંબો મળે છે, એટલે એક કરતા વધારે પ્રતિબિંબો મળે છે, તો એ વિધેય ન કહેવાય. ઓકે, ના છેલ્લું આપણે જોઈએ અને આપણે દાખલા આપણા ગણ્યા પણ છે, સરળ છે, ખાલી કિંમતો મૂકવાની છે. જો f of x બરાબર x સ્ક્વેર, તો આપણે f of 1.1 માઇનસ f of 1 છેદમાં 1 માઇનસ 1 1.1 માઇનસ 1 એનું મૂલ્ય આપણે શોધવાનું છે. સિમ્પલી કિંમત જ શોધવાની છે. અહીંયા આપણે f of 1.1 માઇનસ f of 1 છેદમાં 1.9 માઇનસ 1 એનું મૂલ્ય શોધવાનું છે. f of 1.1 અહીંયા આપણને f of x બરાબર x સ્ક્વેર છે. f of 1.1 એટલે કે f of x બરાબર આપણે અહીંયા 1.1 લઈએ તો યસ f of 1.1 શું થશે? તો કે અહીંયા x 1.1 લીધું એટલે અહીંયા પણ 1.1 લેવાનું, એટલે આ થશે f of 1.1 એટલે 1.1 નો સ્ક્વેર, એટલે આ થશે 1.1 નો વર્ગ માઇનસ એ જ રીતે f of 1 એટલે f of 1 એટલે x બરાબર 1 લીધું એટલે એનું મૂલ્ય જમણી બાજુ 1 લઈને જે આવે એ એટલે 1 નો સ્ક્વેર છેદમાં 1.1 માઇનસ 1 એટલે આપણે લખીશું 0.1 1.1 નો વર્ગ એટલે કે 1.21 માઇનસ 1 છેદમાં 0.21 આ થશે 0.21 છેદમાં 0.1, સાદું સ્વરૂપ આપીશું તો 21/100 અને પ્લસ બાય 1 એક કટ થઈ ગયા એટલે આપણને મળશે 2.1. યસ, આ રીતે આપણે જવાબ શોધવાના છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણે પ્રકરણ સ્વાધ્યાયમાં દાખલા ગણવાના છે. ઓકે, પ્રકરણ સ્વાધ્યાય આવી ગયું છે અને પ્રકરણ સ્વાધ્યાયમાં અમુક દાખલાઓ જે છે આના પછીના જે મેં તમને પ્રદેશ અને વિસ્તારની જે વિસ્તૃત માહિતી આપી છે એના પર આધારિત છે, એ રીતના દાખલાઓ છે, એ તમારે કરવાના છે. એ હોમવર્ક હું અહીંયા લખી રહ્યો છું. હોમવર્ક પ્રકરણ સ્વાધ્યાય 2 એમાં એક્ઝામ્પલ પેલો બીજો તો મેં કરાયો, ત્રીજો જે મેં ભાગાકારનું લીધું હતું એના પ્રમાણે છે, ચોથો જે મેં તમને આગળ સમજાવ્યું છે વર્ગમૂળ વાળું એ રીતનું છે, પાંચમું માનાંક પ્રમાણેનું છે એ બી થઈ ગયું છે, સાતમું ને આઠમું
7મો એ વિધેયોના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર છે. અને 8મો એ સુરેખ વિધેય પ્રકાર. આ બધા જ દાખલાઓ મેં તમને બતાવ્યા છે એ પ્રમાણેના છે. આ બધા દાખલા 5 દાખલા તમારે ગણિતનું મને બતાવવાના છે. ઓકે, અને મહેરબાની કરીને બધા જ હોમવર્ક ફરજિયાત સબમિટ કરાવો. જસ્ટ કરીએ છીએ, ઘર પૂરતું નહીં, સરને પણ ખબર પડવી જોઈએ. યસ, એટલે મહેરબાની કરીને જેટલા દાખલા હોમવર્કમાં આપું છું, હોમવર્ક તમે મારા નંબર પર મોકલાઈ શકો છો. ઓકે, આજનું લેક્ચર અહીંયા પૂરું કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં લગભગ આપણું આ પ્રકરણ પૂરું થઈ જશે. છેલ્લું છે આ પ્રકરણ સ્વાધ્યાય છે. બસ મોટે ભાગે પતી જ જશે નેક્સ્ટ વીક. પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. દરેક વસ્તુ ધ્યાનથી જોઈ લેજો. ઓકે, સો આજના પૂરતું આટલું છે.